जय श्री कृष्ण। राधे राधे। मित्रों, આપણે 40માં શ્લોકમાં જોયું હતું કે ભગવાને મનુષ્યનો સૌથી મોટો જો કોઈ દુશ્મન હોય તો એ કામ છે, એટલે કે કામના છે. અને ભગવાને એક કામનાના નિવાસસ્થાન વિશે વાત કરી કે એક તો ઇન્દ્રિયો, બીજું મન અને ત્રીજું બુદ્ધિ. આ એમના નિવાસસ્થાન છે. એક કરે છે શું તો કે જે દેહાભિમાની વ્યક્તિ છે, દેહાભિમાની છે, એમના જ્ઞાનને એ પહેલા ઢાંકી દે છે અને જ્ઞાનને ઢાંકી દીધા પછી એમનાથી એ મોહિત કરે છે. એટલે કે 10 ઇન્દ્રિયોનો રાજા મન અને બુદ્ધિ, આ બધું જ એમનું કામનું નિવાસસ્થાન છે. જો નિવાસસ્થાન છે એટલે આપણે વાતે કરી હતી કે નોખા સરનામા હોઈ શકે. હાલનું સરનામું, પછી હંગામી સરનામું, એમ અલગ અલગ જગ્યાએ આ જોવા મળે છે. એમાંનું એક આ છે. એ આપણે ગઈકાલે 40માં શ્લોકમાં સમજાયું હતું. અને હવે ભગવાન કર્મયોગમાં 41માં શ્લોકમાં અર્જુનને વાત કરે છે કે તસ્માત તું ઇન્દ્રિયાણી આદૌ નિયમ્ય ભરતશર્ભ પાપમાનમ પ્રજહિ હિ એનમ જ્ઞાન વિજ્ઞાન નાશનમ. તસ્માત એટલે તેથી, ત્વમ એટલે તું, ઇન્દ્રિયાણી આદો, ઇન્દ્રિયાણી એટલે ઇન્દ્રિયોને, આદો એટલે સૌથી પહેલા, નિયમ્ય એટલે વશમાં કરીને, ભરતર્ષભ ભરતવંશીઓમાં હે શ્રેષ્ઠ અર્જુન, હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન. પછી પાપમાનમ, પાપી, અત્યંત પાપી એવા, પ્રજહિ, જહિ એટલે હણી નાખ, મારી નાખ, પ્રજહિ એટલે બળપૂર્વક હણી નાખ અથવા ક્રૂરતાથી હણી નાખે. પ્ર શબ્દ, હિ કેમ કે, એનમ આને, જ્ઞાન વિજ્ઞાન નાશનમ, જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનારા. એનમ એટલે આ પાપમાનમ, મહાપાપીને એટલે કે કામને, પ્રજહિ પ્રબળતાથી હણી નાખ. જો ફરીથી જોઈએ, ભગવાન કૃષ્ણ અર્જુન માટે એક વિશેષણ વાપર્યું છે ભરતર્ષભ. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, તસ્માત એટલે તેથી, તું ત્વમ ઇન્દ્રિયાણી આદો નિયમ્ય, પહેલા તું ઇન્દ્રિયોને વશમાં કરી, હિ કેમ કે, જ્ઞાન વિજ્ઞાન નાશનમ, જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર, એનમ આને એટલે કે આ પાપમાનમ એનમ આ મહાપાપી કામને અથવા તો કામનાઓને, પ્રજહિ પ્રબળતાથી હણી નાખ. હવે ભગવાને પહેલા અર્જુનને શું કીધું? તારે આમને જો હણવું હોય તો તું સીધો કામના સુધી પહોંચી જ નહીં શકે. હમણાં આગળના શ્લોકમાં 42-43માં શ્લોકમાં કે છે કે આમનાથી આ શ્રેષ્ઠ છે, સૂક્ષ્મ છે, પ્રબળ છે, આમનાથી આ છે, આમનાથી આ છે, આમનાથી આ છે, આમનાથી આ છે, અને ત્યાં છેક કામના રહેલી છે. ત્યાં સુધી ડાયરેક્ટ પહોંચવું બહુ અઘરું છે એમ. એટલે ભગવાને શું કીધું અહીંયા કે ઇન્દ્રિયાણી આદૌ નિયમ્ય, આદૌ એટલે સૌથી પહેલા, તસ્માત એટલે તેથી, આટલી જગ્યાએ રહે છે કામના, ઇન્દ્રિયોમાં રહે છે, મનમાં રહે છે, બુદ્ધિમાં રહે છે. હમણાં આગળ ભગવાન પાછું 42માં શ્લોકમાં કહેશે જ કે આ ઇન્દ્રિયો ક્યાં છે, મન ક્યાં છે, બુદ્ધિ ક્યાં છે, અહમ ક્યાં છે, બધું સમજાવવાના છે. એટલે ભગવાન કહે છે સૌથી પહેલા તારે શું કરવું જોઈએ તો કે ઇન્દ્રિયોને વશમાં કરવું જોઈએ. આદૌ ઇન્દ્રિયાણી નિયમ્ય, સૌથી પહેલા તારે ઇન્દ્રિયોને વશમાં કરવા જોઈએ. હવે ઇન્દ્રિયોને વશમાં કરવા માટે શું કરવું તો કે ઇન્દ્રિયોના જે વિષયો છે, દરેક ઇન્દ્રિયો, 10 ઇન્દ્રિયોના જે પોતપોતાના વિષયો છે, દાખલા તરીકે 5 જ્ઞાનેન્દ્રિયોનો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ વિષયોને માણસ કેવી રીતે ભોગવે છે તો કે ભોગોથી એમની સાથે ક્રિયાઓ થાય છે. ઇન્દ્રિયો દ્વારા જે ક્રિયા થાય છે માણસ ભોગ માટે, સુખ માટે કરે છે. અહીંયા ભગવાન શું કહે છે કે એ ઇન્દ્રિયો સાથેના જે વિષયો છે ને એ ભોગ માટે ન હોવા જોઈએ,
તારે માટે નિર્વાહ માટે હોવા જોઈએ, સાધન બુદ્ધિથી, નિર્વાહ બુદ્ધિથી હોવા જોઈએ. તારી ઇન્દ્રિયો સાધકની જેમ તારી સાધનાના સાધન માટે સાધન બુદ્ધિથી, કરણ બુદ્ધિથી હોવા જોઈએ, અથવા તો નિર્વાહ બુદ્ધિથી તારા શરીરનું નિર્વાહ કરવા માટે, તારા જીવનનું નિર્વાહ કરવા માટે. બાકી જો તું ભોગ બુદ્ધિથી આ કરીશ ને તો ઇન્દ્રિયો તને પરાણે ખેંચી જશે, તારા મનને. કેમ કે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ ત્રણેય જગ્યાએ કામનાઓનું નિવાસસ્થાન કીધું ભગવાને. અને આમની પહેલા ભગવાને ચોખવટ કર્યું કે પ્રમાથીની ઇન્દ્રિયાની પ્રસભમ મનઃ હરંતી. આ ઇન્દ્રિયો પ્રમાથીની છે અને એ પ્રસભમ પરાણે મનઃ હરંતી, મનને હરી લે છે. માટે સૌથી પહેલા તારે તારી ઇન્દ્રિયોને વશમાં કરવા જોઈએ. બીજું, ભરત સર્વ એવો શબ્દ, તું ભરતવંશીઓમાં શ્રેષ્ઠ છે. ભરતવંશીઓમાં એવા ઘણા રાજાઓ થઈ ગયા કે જેમણે પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી હતી, અને તું તો એ બધામાં શ્રેષ્ઠ છો, તું કરી શકે એમ છો એમ. બીજું કે રાગ અને દ્વેષ ન હોવા જોઈએ. તું જો કોઈ પણ રાગને કારણે પ્રવૃત્તિ કરે, આસક્તિને કારણે, રાગને કારણે, અનુરાગને કારણે, પ્રેમને કારણે તું પ્રવૃત્ત થા, અને દ્વેષને કારણે તું તારી પ્રવૃત્તિ છોડી દે, નિવૃત્તિ તારામાં આવી જાય, એમ ન થવું જોઈએ. જો તું રાગને કારણે પ્રવૃત્તિ કરીશ અને દ્વેષને કારણે નિવૃત્ત થઈ જઈશ તો શું થશે? તારી અંદર રાગ દ્વેષ જાગૃત થશે. અને ભગવાને તો ચોખ્ખું કીધું હતું કે ઇન્દ્રિયોની અંદર આ વ્યવસ્થા પણ થયેલા છે. કોણ? રાગ અને દ્વેષ. સૌથી મોટામાં મોટો દુશ્મન જ આ છે. અને જો તું રાગથી પ્રવૃત્તિ કરીશ, અનુરાગથી પ્રવૃત્તિમય બનીશ અને દ્વેષને કારણે તું નિવૃત્તિ થઈશ તો પછી તારી ઇન્દ્રિયો, તારી અંદર રાગ અને દ્વેષ જાગૃત થશે ને તો તારી ઇન્દ્રિયો તને પરાણે ખેંચી લેશે, પરાણે ખેંચી જાય છે. પ્રસભમ હરંતી મનઃ, એ પરાણે હરી જશે. માટે તારે શું કરવું જોઈએ ઇન્દ્રિયોને વશ કરવા માટે? તો કે નિયમ્ય શબ્દ વાપરો. જો સંયમ્ય નહીં, પરાણે એમને નથી કંટ્રોલ કરવાની, નિયમ્ય. એટલે કે શાસ્ત્રોમાં જે કર્તવ્યની વાત કરી છે ને એ કર્તવ્ય તારે શાસ્ત્રો પ્રમાણે કરવાના છે, અને જે અકર્તવ્ય છે ને એમને છોડી દેવાના છે. કર્તવ્ય કરતી વખતે તારામાં રાગ ન આવવો જોઈએ, અને અકર્તવ્યને છોડતી વખતે તને એમના પ્રત્યે દ્વેષ ન આવવો જોઈએ. દાખલા તરીકે કોઈ વ્યક્તિ તમને એમ કે આ પીવો, પણ હવે એ વ્યક્તિને એમના પ્રત્યે દ્વેષ હોય, ઓહો આ ગંદુ છે, આ કેમ પીવું, તો એને દ્વેષથી એનો ત્યાગ કર્યો છે. સમજાય છે? પણ મનપસંદ પીણું હોય અને જો એ ત્યાગ કરે તો એક વાત જુદી છે. આ દ્વેષને કારણે ત્યાગ છે. બીજું, કામનાને મારવા માટે ઇન્દ્રિયોનું નિયમન કરવાનું છે. અને જ્યારે કોઈ વ્યક્તિ ઇન્દ્રિયોનું નિયમન કરશે ને ત્યારે શું થશે? એનું જે મૂળભૂત તત્વ છે ને એમનું એમને દર્શન થશે. અને તેથી ઇન્દ્રિયોની બધી ક્રિયાથી, અને ઇન્દ્રિયો જે કંઈ બધી ક્રિયાઓ કરે છે એમાં શરીર છે, ઇન્દ્રિય છે, મન છે, બુદ્ધિ છે, આમનાથી જ આપણે બધી ક્રિયાઓ કરીએ છીએ. અને બધી ક્રિયાઓમાંથી શું થાય છે કે ઇન્દ્રિયોના જે વિષયો છે ને એ વિષયોમાંથી કામના પેદા થાય છે. માટે એમને વશ કરીને, હવે વશ કરવું એટલે શું કરવું? તો કે ઇન્દ્રિયો જ્યારે એમના વિષયોની અંદર પ્રવેશીને ત્યારે નિષ્કામ ભાવેથી કર્મ કરવાનું ચાલુ કરવું જોઈએ. જો કામનાથી કર્મ થશે ને તો એ વિષયોની અંદર ફસાઈ જશે. અને ભગવાને બીજી પંક્તિમાં એવું કીધું કે એનમ જ્ઞાન વિજ્ઞાન નાશનમ. એનમ એટલે આ કેવું છે? જ્ઞાન વિજ્ઞાન નાશનમ. હવે જ્ઞાનનો અર્થ જુદી જુદી રીતે થાય, પણ આપણે અત્યાર સુધી જે પ્રમાણે જ્ઞાનનો અર્થ કર્યો છે એ કર્તવ્ય છે, અને કર્તવ્ય નહીં પણ વિવેક એવો અર્થ કર્યો છે. અને વિજ્ઞાનનો અર્થ થાય તમારા અનુભવથી પ્રાપ્ત કરેલું અથવા તમારો અનુભવજન્ય જ્ઞાન, અને અહીં અર્થ લેવો હોય તો લઈ શકાય તત્વજ્ઞાન. હવે આ શું કરે છે? તો કે ઇન્દ્રિયોથી જે કંઈ કામનાઓ જાગૃત થાય છે ને એ પરબારા શું કરે છે? તમારું જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરી નાખે. જ્ઞાન એટલે શું? તો કે વિવેકનો. હવે વિવેક અને તત્વજ્ઞાન છે એ બંને કેવી વસ્તુ છે? માણસની અંદર સ્વતઃ સિદ્ધ છે. પશુ પક્ષી આ તે બધા જે કાંઈ પ્રાણી જંતુઓ છે એમને માત્ર પોતાના નિર્વાહ પૂરતો જ વિવેક છે કે આ વસ્તુ ખવાય કે ન ખવાય એટલું જ છે. બાકી એ સિવાય કંઈ વિવેક નથી. એમને એ પણ ખબર નથી કે આ ગંદકીમાં બેસાય કે ન બેસાય.
પ્રતિકૂળ અનુકૂળ વાતાવરણની પણ એમને ખબર નથી, જ્યારે માણસને આ બધી ખબર છે. હવે આ શું કરે છે કે આ સ્વતઃ સિદ્ધ છે. હવે વિવેક છે ને બધાની અંદર રહેલો છે. દાખલા તરીકે અર્જુને ભગવાનને પ્રશ્ન કર્યો શરૂઆતમાં કે હે ભગવાન, માણસ ન ઈચ્છતો હોવા છતાં, અનિચ્છન અપી, ન ઈચ્છતો હોવા છતાં કોનાથી પ્રેરાઈને પાપ કરવા માટે પ્રવૃત્ત થાય છે? જો એમનો અર્થ શું થયો, અર્જુને શું કીધું, પાપ કરવા માટે પ્રેરિત થાય છે, તો એમને ખબર છે કે નહીં કે પાપ આ છે ને પુણ્ય આ છે? અનિચ્છન શબ્દ એનો અર્થ એવો કે અર્જુન જાણે છે કે આને પાપ કહેવાય, આને પુણ્ય કહેવાય. તો પછી શું થયું એનો અર્થ? તો કે અર્જુનની અંદર વિવેક છે, એને નોખા કરી નાખ્યા કે આ પાપ છે અને આ પુણ્ય છે. હવે પાપ અને પુણ્યને અલગ કરે છે. બીજું, વિવેક જેવો જાગૃત થતા મનુષ્ય શું કરે છે? પરિણામને આધારે કાર્યો કરે છે. દાખલા તરીકે કોઈ માણસના મનમાં વિવેક જાગૃત થયો, એના બુદ્ધિની અંદર વિવેક રહેલો છે, તો માણસ કોઈ પણ કાર્ય કરતો હશે ને એમની પહેલા એનું પરિણામ જોશે કે હું આમ કરીશ ને તો મને આ પ્રાપ્ત થશે અને એનાથી મને દુઃખ મળશે, એનાથી મને પાપ મળશે, મને પુણ્ય મળશે, એ મારે પાપ અને પુણ્ય ભોગવવું પડશે, મારે નવો જન્મ લેવો પડશે. હવે આ કામનાઓ શું કરે છે? એ વિવેકને ઢાંકી દે છે. જેવો વિવેકને ઢાંકી દે છે એટલે માણસ શું કરે છે? પરિણામ જોવાનું એને બંધ થઈ જાય છે. તરત જ કોઈ કામ કરી નાખે છે, એનું જે પરિણામ આવે એ ભોગવી લેશું. ઘણા લોકો આવું ન કહેતા હોય, યા હોમ કરીને કૂદી પડો, જે પરિણામ આવશે ભોગવી લેશું. યાર, એમાં શું ફેર પડવાનો? અત્યારે તો સુખ મળે છે ને પાછળથી પાપ મળશે તો જોયું જશે. આવું કહીને પાપને રસ્તે ચડી જાય છે અને પાપ કરે છે. હવે જે માણસના વિવેક ઢંકાઈ જાય છે, જેનો વિવેક જ નથી સલામત રહેતો, તો પછી જ્ઞાન જેનું સલામત નથી રહેતું તો તત્વજ્ઞાનની તો વાત જ ક્યાં કરવી? જેનું જ્ઞાન સલામત નથી તો પછી વિજ્ઞાનની તો એમાં પછી પ્રશ્ન જ ક્યાં આવે? આમ જેનું જ્ઞાન સલામત નથી એનું તત્વજ્ઞાન તો સલામત છે જ નહીં. અને કામ વાસ્તવમાં છે ને જ્ઞાન વિજ્ઞાનને મારી નથી નાખતો, નાશ નથી કરી નાખતો, પણ એને ઢાંકી દે છે. એ ખરેખર શું કરે છે? એને ઢાંકી દે છે. અને એટલા માટે તો જ્ઞાન વિજ્ઞાનથી ઢંકાયેલો માણસ પણ પરમ તત્વની ઈચ્છાઓને તો વ્યક્ત કરતો જ હોય છે. ઘણી વખત એમને આપણે જોતા હોઈએ છીએ, કેટલા હજારો લોકો એવા વક્તવ્યો આપતા હોય છે કે જે જ્ઞાન વિજ્ઞાન વિશે, પણ એ પણ એમનાથી ઢંકાયેલા હોય છે. એમની કામનાઓથી એનું જ્ઞાન વિજ્ઞાન બંને ઢંકાયેલું હોય છે. દાખલા તરીકે કોઈ સૂર્ય તપી રહ્યો છે, એમની આડા વાદળો આવી જાય તો આપણે શું કહીએ છીએ કે સૂર્ય નથી. પણ ખરેખર સૂર્યનું અસ્તિત્વ તો છે જ, માત્ર વાદળાઓએ તમારી આંખોને ઢાંકી દીધી છે જેથી કરી સૂર્ય નથી દેખાતો. આ જ પ્રમાણે પછી ભગવાને છેલ્લે કીધું પાપમાનમ પ્રજહિ, હિ પ્રજહિ. કેમ કે પાપમાનમ અત્યંત પાપી એવા કામને પ્રજહિ, પ્રબળતાથી મારી નાખ. આમને તારે પ્રબળતાથી, ખૂબ તારી પાસે બળનો ઉપયોગ કરવો પડશે. કેમ કે ઇન્દ્રિયોને કાબૂમાં લેવી એ સહેલી વાત નથી. ઇન્દ્રિયો એમ ઝડપથી કાબૂમાં નહીં આવે, કેમ કે પ્રમાથીની ઇન્દ્રિયાણી છે. એ આખા તને ડામાડોળ કરી નાખવા વાળી છે અને મંથન કરી નાખવાનો સ્વભાવ વાળી છે. એટલા માટે ભગવાને પ્રજહિ શબ્દ વાપર્યો. જહિ શબ્દને પ્રજહિ, પ્રબળતાથી તારે અને બધી જ કામના છે ને એ પાપનું મૂળ છે. કોઈ પણ પ્રકારની કામના હોય ને એ પાપનું મૂળ છે. અને એ વિવેકને અને એના તત્વજ્ઞાનને આંધળો બનાવી દે છે. અને એ આંધળો બનેલો માણસ છે ને એ પાપમાં પરોવાય અને પાપ કરવા લાગે છે. આમ બહુ સરસ મજાનો શ્લોક ભગવાને કીધું, આમને તારે હણી નાખવું જોઈએ કે તસ્માત તું ઇન્દ્રિયાણી યાદવ નિયમ્ય ભરતર્ષભ પાપમાનમ પ્રજહિ હિ એનમ જ્ઞાન વિજ્ઞાન નાશનમય. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.